હેમુપડિયા પ્રીમિયર લીગ સીઝન 3 ના ટાઇટલ સ્પોન્સર છે ગાયત્રી ફોજના કિરીટભાઈ સિંધવડ, જે આપણી સાથે મેટ્રો ભારતની યુટ્યુબ ચેનલમાં છે. કિરીટભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. શુક્રિયા, થેન્ક યુ. છેલ્લા 3 વર્ષથી આપ હેમુપડિયા પ્રીમિયર લીગ ને સ્પોન્સર કરી રહ્યા છો. સૌ પ્રથમ તો આપને ખૂબ ખૂબ અભિનંદન છે. તો આપ શું પોતે એક ક્રિકેટર છો? આપ દર વખતે 3 વર્ષથી સ્પોન્સર કરો છો, તો આ પ્રેરણા કેવી રીતે તમે મોટિવેટ થયા? હું ક્રિકેટ રમતો હતો એક ટાઈમમાં, અને ક્રિકેટ એટલે સૌથી સારામાં સારું રમત છે. અને મને પોતાને ઉમંગ છે કે આપણી નાતનો આ પ્રોગ્રામ થાય છે, અને હર વખતે અમારે સ્પોન્સર કરવાનું મેં આગળ મેં કીધું તો હમણાં કહું છું, જેટલા વર્ષ ચાલશે એટલા વધારે મારે સ્પોન્સર કરવાનો વિચાર છે. એ બાને આપણા નાતના જવાન છોકરાઓ અને હવે આજકાલ લેડીઝોનું ચાલુ કર્યું છે આજકાલે, એ જાણીને મને ઘણો આનંદ થયો છે. એવી રીતે આગળ આપણે લેડીઝની ટીમે વધારે અને જેન્ટ્સની ટીમે વધી જાય એ પ્રમાણે આયોજન કરવાનો વિચાર છે આપણે. કિરીટભાઈ, ખૂબ ખૂબ અભિનંદન. અને આપ યુવા શક્તિને ક્રિકેટના માધ્યમથી એકત્રિત કરી રહ્યા છો, સમાજ તરફ આકર્ષિત કરી રહ્યા છો, એ માટે આપને ફરી ખૂબ ખૂબ અભિનંદન અને આપના ખૂબ ખૂબ વધામણા. જય શ્રી કૃષ્ણ, જય ભારત. હેમુપડિયા પ્રીમિયર લીગ સીઝન 3 માં કેપ સ્પોન્સર કરનાર આપણા સૌના પરમ મિત્ર, પ્રિય મિત્ર શરદભાઈ અમલાણી આપણી સાથે મેટ્રો ભારત યુટ્યુબ ચેનલમાં છે. અને એમની કંપનીનું નામ છે ગ્લિટરિંગ ગિફ્ટ, અને એમણે જે કેપ બનાવી છે ખરેખર શરદભાઈ છેલ્લા 3 વર્ષથી હેમુપડિયા પ્રીમિયર લીગમાં આ ખેલાડીઓ માટે કેપ સ્પોન્સર કરી રહ્યા છે. શરદભાઈ, આ કેપ સ્પોન્સર તમે કરી રહ્યા છો છેલ્લા 3 વર્ષથી, તો તમે પોતે ક્રિકેટર છો, ક્રિકેટ રમો છો? હું પોતે ક્રિકેટ રમું બી છું, અને આઈ ઓલવેઝ એપ્રિશિએટ હુ પ્લે ક્રિકેટ. અને મને બેસ્ટ પાર્ટ HPPLમાં એ ગમી રહ્યું છે કે હરેક ઉંમરનું માણસ રમી રહ્યું છે અત્યારના. યંગ કયો, ઉંમરવાળું કયો, 50 વર્ષના ઉપરના માણસો બી રમી રહ્યા છે. તો મારી માટે આની કરતાં મોટી વાત આ જોવા મળે છે ને, એની કરતાં મોટી વાત કોઈ નથી મારી માટે. શરદભાઈ, તમે હેમુપડિયા પ્રીમિયર લીગ સાથે આ 2025 એટલે 2023 છે, એટલે કે પહેલા જ વર્ષથી સંકળાયેલા છો. તો તમને આ કેવી રીતે તમને કેવી રીતે આવો વિચાર આવ્યો કે આપણે આ હેમુપડિયા પ્રીમિયર લીગમાં બધા પ્લેયર્સોને, ક્રિકેટરોને કેપ આપણે આપીએ? સર, કેપ એવી વસ્તુ છે ને કે માણસ આખો દિવસ રમવાનો છે. કેપ એક વન ઓફ ધ મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે આખું એક યુનિફોર્મ પૂરું કરવા માટે આપણું. એટલે આ કેપ એટલી જરૂરી છે, અને પ્લસ મારું બ્રાન્ડિંગ બી થઈ રહ્યું છે. અને HPPL એટલું મોટું પ્લેટફોર્મ છે કે જેની હિસાબે મારી જેવા લોકો હજી આગળ આવીને છે ને આવી કંઈક ને કંઈક વસ્તુ સ્પોન્સર કરીને પોતાનું ને જે સામે કર્યું છે બધાની આગળ વર્ચસ્વ વધારવું જોઈએ. સરસ, બહુ સારી વાત કરી કે પ્લેયર્સોને મોટિવેટ થાય. અને આ હેમુપડિયા પ્રીમિયર લીગ સિવાય તમે અન્ય કોઈ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કે તમે આવી કેપ સ્પોન્સર કરી છે કે કેમ? આપણે ઘણી જગ્યા પર ઘણું બધું એઝ પર ધ રિક્વાયરમેન્ટ આપણે સ્પોન્સર કરીએ છીએ. બસ ખાલી એક જગ્યાએ કે મોટિવ બહુ સારો હોય તો ત્યાં આપણે વધારે આગળ પડતું વધારે વસ્તુ કરીએ છીએ. અને HPPL એક પ્લેટફોર્મ છે જ્યાં હું ઓલવેઝ આગળ પડતો કેપ માટે હું ઓલવેઝ રહીશ. જ્યાં સુધી HPPL થતું રહેશે ત્યાં સુધી શરદ અમલાની કેપ સ્પોન્સર કરતો રહેવાનો છે. શરદભાઈ અમલાણી, ખૂબ ખૂબ અભિનંદન. આપ છેલ્લા 3 વર્ષથી કર્યો છો, હેટ્રિક વર્ષ છે તમારું HPPL નું, તો આપને ખૂબ ખૂબ અભિનંદન. અને આવી જ રીતે આપ ક્રિકેટની ગેમને પ્રમોટ કરતા રહો આપની કેપના માધ્યમથી. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ. લઈ શકશું, વાંધો નથી. હા, ડોક્ટર એવી મહેતા સાહેબ દ્વારા સ્થાપિત મલાડની VD ઇન્ડિયન સોસાયટી ફોર મેન્ટલી ચેલેન્જના સ્પોર્ટ્સ પર્સન, બધા ખેલાડીઓ તમે મારી આજુબાજુમાં જોઈ શકો છો. છેલ્લા 3 વર્ષથી આ ખેલાડીઓ હેમુપડિયા પ્રીમિયર લીગમાં ઓપનિંગ સેરેમનીમાં હાજર રહે છે. આ એક ગ્રુપ છે, અને અહીંયા આગળ બીજું ગ્રુપ પણ છે. અહીંયા મહિલા મંડળના સભ્ય છે. અહીંયા બધા અમારી પીયુ ગઢા અને બીજા બધા પ્લેયર છે. તો આ લોકો છેલ્લા 3 વર્ષથી રેગ્યુલરલી હેમુપડિયા પ્રીમિયર લીગમાં આવે છે, અને વાલીઓ પણ આવ્યા છે એમની સાથે. હેમુપડિયા પ્રીમિયર લીગ સીઝન 3 ના વિનર છે રોયલ જેમ્સ ખત્રીના દિલીપભાઈ છાટવાર.
દિલીપભાઈ તમને ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ વેરી મચ. હા, આ આપની વિજયનું આના માટે કોઈ ચોક્કસ પ્રકારનું તમે પ્લાનિંગ કર્યું હતું આ તમારી સક્સેસ માટે? ના, ખાસ કોઈ પ્લાનિંગ નહોતું, બટ પૂરી ટીમ એફર્ટ છે. બધા પ્લેયર બહુ સારો એમાં જેને જે રોલ આપ્યો હતો એકદમ પ્રોપર રોલમાં હતા અને વિનિંગ એફર્ટ કરતાં પણ જે ઓક્શનથી લઈ અને પ્રેક્ટિસ સેશન અને ત્યાર પછી ટુર્નામેન્ટની જે મજા હતી ને એ હેટ્સ ઓફ ટુ ધીસ થ્રી ગાઈઝ. સુપર આયોજન હતું અને ઘણી આ બધા સમાજના મેળામાં ઘણી ઓળખાણ થાય, ઘણા ઓળખાઈ જાય, બધું થાય અને બસ બીજું કાંઈ નથી. વિજયશ્રી આજે અમને મળ્યા છે એનું અમને ખૂબ ગૌરવ છે. થેન્ક યુ વેરી મચ. દિલીપભાઈ, તમે હેમુપડિયા પ્રીમિયર લીગ સિઝન 1 થી આ ટુર્નામેન્ટ સાથે સંકળાયેલા છો, તો સિઝન 1 અને સિઝન 2 અને આ સિઝન 3, તો આ ટુર્નામેન્ટ પહેલી બે ટુર્નામેન્ટ કરતા કેવી રીતે અલગ પડે છે? ભાઈ, હરેક ટુર્નામેન્ટમાં છે ને જે ટુર્નામેન્ટનું સ્ટેજ છે ને એ હાઈ થતું જાય છે, મોરલ હાઈ થતું જાય છે, એફર્ટ્સ બધાની હાઈ થતી જાય છે, કોમ્પિટિશન ટાઈટ થતી જાય છે અને નવા નવા પ્લેયર્સ ખૂબ બધા મળે છે અને બહુ મજા આવે છે. અને તમે જેમ કહ્યું એમ આ ટુર્નામેન્ટ હેમુપડિયા પ્રીમિયર લીગ સિઝન 3 અને એના આયોજનમાં મિતેશ કાકુ, પ્રણવ છાટબાર અને ભરતભાઈ ગરાચે ખૂબ મહત્વની ભૂમિકા ભજવી, તો એમની આયોજન શક્તિ વિશે તમે કંઈક જણાવો. હેટ્સ ઓફ થ્રી ગાઈઝ. ભાઈ, ઈશ્વરભાઈ પડિયાની નીચે તૈયાર થયા છે, એમના ચેલા છે ત્રણેય અને ગૌરવ ગુરુ છે ઈશ્વરભાઈ એમના, તો એમાં કાંઈ આપણે કાઠિયાવાડીમાં કહેવાય ને કાંઈ ન ઘટે. દિલીપભાઈ, ફરીથી એકવાર ચેમ્પિયન્સ બનવા બદલ અભિનંદન અને HPPL સિઝન 4 માટે પણ આપણે એડવાન્સમાં મંગળ શુભકામના. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. હેટ્સ ઓફ થ્રી ગાઈઝ. હિતેશ કાકુ, પ્રણવ છાટબાર, ભરત ગરાજ. થેન્ક યુ વેરી મચ. વુમન્સ ડે ના દિવસે આજે યોજાયેલી હેમુપડિયા પ્રીમિયર લીગની મેચ ખત્રી સુપર ક્વીન્સા ક્રીના છાટવારે જીતી છે, તો ક્રીના છાટવાર તમને ખૂબ ખૂબ અભિનંદન. આ મેચનો તમારો અનુભવ કેવો રહ્યો? આ મેચ વુમન્સ ડે પર યોજાયેલું હતું એટલે મને બહુ ખુશી થઈ. ફર્સ્ટ ટાઈમ બધાએ પાર્ટિસિપેટ કર્યું. પાર્ટિસિપેશન ઇમ્પોર્ટન્ટ હતું, ટીમ બિલ્ડિંગ હતું, કોઓર્ડિનેશન હતું, એટલે અમે જીત્યા આ મેચમાં. અને તમને સુંદર ટ્રોફી પણ મળી છે, શેના માટે મળી છે? મને બેસ્ટ વુમન ઓફ ધ સિરીઝ મળી છે અને બેસ્ટ બોલરના હિસાબમાં પણ મળી છે. બસ, હવે તમે ચેમ્પિયન બની ગયા છો એટલે આવતા વર્ષે HPPL સિઝન 4 માં વધારે ને વધારે પ્લેયર્સ મહિલા ટીમ પાર્ટિસિપેટ કરે એ માટે તમારે પ્રયાસ અત્યારથી શરૂ કરી દો. હા, એ જ મેં અનાઉન્સ કર્યું છે કે નેક્સ્ટ યર વધારે ટીમ થાય, બધા લોકોને ચાન્સ મળે, પાર્ટિસિપેટ કરે, બધાનું ફિયર દૂર કરે રમવા માટે. થેન્ક યુ વેરી મચ અને ફરીથી કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ સો મચ.